તો અમદાવાદના એક બિલ્ડરને એનસીપીના ઉપપ્રમુખ અને પત્રકાર એક યુવતી સાથે મળીને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. યુવતીએ બિલ્ડરના અન્ય યુવતી સાથેના અંગત પળોનો વિડીયો ઉતાર્યા બાદ પત્રકાર સાથે મળી બ્લેકમેલ કરી 10 કરોડની ખરીદી માંગી હતી. જોકે બિલ્ડરની ફરિયાદ બાદ સાયબર ક્રાઇમે ગુનો નોંધીને 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપી પત્રકાર અશ્વિન ચૌહાણ તેમજ સુનિતા ઉર્ફે એની રાજપૂતની સાયબર ક્રાઇમે હની ટ્રેપ કરીને ફસાવાની ધમકી આપવા બદલ ધરપકડ કરી છે. આરોપી સુનિતા ઉર્ફે એની રાજપૂતે એક બિલ્ડર સાથે પોતાની અંગત પળોનો વિડીયો રેકોર્ડ કરીને વાયરલ કરવાની ધમકી આપી હતી. આ કાવતરાને સુનિતાએ તેના બોયફ્રેન્ડ બિની ગિલ સાથે મળીને પાર પાડ્યો હતો. 10 કરોડની માગણી કરી હતી એમની પાસેથી. ફરિયાદીએ જ્યારે એમને કહ્યું કે આટલા પૈસા હું ના આપી શકું, એટલે પછી એમને કીધું હતું કે આપ કાલે ફરીથી મળજો, અને ફરીથી એમને બીજા દિવસે બોલાવીને કહ્યું હતું. રજકનાથે એમને કહ્યું હતું કે આપ 7 કરોડ રૂપિયા આપો, નહીં આપો તો 24 કલાકમાં આ વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જશે અને અમે અમારું ન્યૂઝ ચેનલ છે એના ઉપર આ વિડીયોને પબ્લિશ કરશું. એવી રીતના કરીને ધમકી આપવામાં આવી. એટલે ફરિયાદીએ રાતે સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો અને તરત જ રાતે આ બાબતમાં એફઆઈઆર દાખલ કરી અને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.